प्रणाम। आप सर्वे खूब જ સુખ શાંતિમાં છો। અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે। શ્રી જીવ વિચાર બહુ જૂનો જાણીતો ગ્રંથ, ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓએ આનો સ્વાધ્યાય કર્યો હશે, જાણ્યું હશે, સાંભળ્યું હશે, અને ઘણાએ એવું બી સાંભળ્યું હશે કે આ ગ્રંથ તો ભણવો જોઈએ। આ ગ્રંથમાં શું છે, કેમ ભણવાનું છે? તો કે આને નામને પેલા સમજી લે। જીવ વિચાર, જીવનો વિચાર કરવાનો છે। કયા જીવનો વિચાર કરવાનો છે? તો કે મારા પોતાના જીવનો વિચાર કરવાનો છે। થોડું હજી આગળ વધીને કહું તો મારા જેવા આ વિશ્વમાં રહેલા અનંતા જીવોનો વિચાર કરવાનો છે। અથવા હજી થોડું સ્ટાર્ટિંગના બેઝમાં કહું તો મારો જીવ અત્યારે દુઃખી કેમ છે? મારા જીવનમાં અત્યારે દુઃખ કેમ છે? આ જીવ આટલું બધું મેળવે છે, આટલું બધું ભોગવે છે, છતાં દુઃખી કેમ છે? આ જીવનો વિચાર કરવાનો છે। આ જીવનો વિચાર કરતા કરતા સહજતાએ આખા વિશ્વમાં જેટલા જીવ છે ને, બધાનો વિચાર થઈ જશે। આપણે આપણી જાતને ઓળખી જ નથી। આપણી જાતને આપણે કેવી રીતે ઓળખાણ આપીએ કે મારું નામ આ છે, આ છે, આ છે, રાઈટ? આપણા શરીરથી, આપણા આકૃતિથી, આપણા ફોટાથી, આપણા નામ સરનામ કે આપણા વડીલોના અમુક કોઈ કાર્ય, એના થકી જ આપણી ઓળખ છે ને। એ સિવાય આપણી પોતાની કોઈ ઓળખ ખરી? અચ્છા, એ સિવાય આપણી પોતાની પાસે કેટલી શક્તિઓ છે એનો કોઈ અંદાજો ખરી? આપણે જેટલી ડિગ્રીઓ મેળવી છે, આપણે આપણી જાતને એટલા પૂરતા હોશિયાર માની લઈએ છે, રાઈટ? આ જીવ કેવો છે? આખા વિશ્વમાં જેટલી શક્તિઓ છે ને, એ દરેકે દરેક શક્તિઓ આ જીવની અંદર છે। આ જીવની કેપેસિટી શું છે? તો કે જે પરમાત્મા કરી શકે એ હું પણ કરી શકું, એટલી કેપેસિટી છે। આટલું બધું હોવા છતાં મારા જીવનમાં દુઃખ કેમ છે? કારણ કે આ જીવે બીજા કોઈ જીવને દુઃખ આપ્યું છે એટલે। સમજાય છે? શાંતિથી આપણી જાતને વિચારવાની છે, આપણી જાતને બરોબર ઓળખવાની છે। હું જેવી કરું છું આ જીવને સુખી કરવા કે દુઃખી કરવા? હું એક સરળ દાખલો આપું છું તમને, આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે। અત્યારે મને દાખલા તરીકે ભૂખ લાગી છે, ઠંડી લાગી છે, ગરમી લાગી રહી છે, તો આ એક દુઃખ આવ્યું, રાઈટ? ભૂખ, ઠંડી, ગરમી, આ દુઃખ કેમ આવ્યું? તો કે ભૂતકાળમાં કોઈક જીવને આ રીતે જ દુઃખી કર્યા હશે। બાકી મારી બાજુમાં જે બેઠો છે એણે તો નોર્મલ કપડાં પહેર્યા છે તો પણ મસ્ત મજાના બરફ ઉપર બેઠો છે ને હું 4 જેકેટ પહેરીને પણ ધ્રુજી રહ્યો છું। મારી બાજુમાં એક વ્યક્તિ બેઠા છે જે આવી ગરમીમાં પણ સરસ મજાનું સામાયિક કરે છે, અને મને તો પંખામાંય ગરમી લાગે છે। તો મારું શરીર આવું, કોઈકનું શરીર જુદું, કેમ? તો કે ભૂતકાળમાં ક્યાંક કોઈક જીવને દુઃખ પહોંચાડ્યું છે। હવે અત્યારે જેની પાસે સમજણ નથી એ શું કરે છે? અત્યારે દુઃખ છે કારણ કે ભૂતકાળમાં દુઃખી કર્યા છે। હવે એ દુઃખને શાંતિથી સ્વીકારવાના બદલે શું કરે છે? પંખો ચાલુ કરું, એસી ચાલુ કરું। હવે રાઈટ નાઉ હું જે દુઃખ ભોગવી રહ્યો છું એ દુઃખને દબાવવા માટે એસી ચાલુ કરી, એટલે આ દુઃખને શાંત કરવા બીજા જીવને દુઃખી કર્યા।
તો સાયકલ ચાલુ જ રહેવાની છે, રાઈટ? પાસ્ટમાં દુઃખ આપ્યું એટલે પ્રેઝન્ટમાં દુઃખ છે, પ્રેઝન્ટમાં દુઃખ મળી રહ્યું છે તો પ્રેઝન્ટમાં આ પ્રેઝન્ટમાં કોઈકને દુખી કરીને ભવિષ્યમાં તમને લાગે છે કે મને સુખ મળશે? સમજાવી આખી સાયકલ? સમજણ નહીં હોય તો આ સાયકલનો કોઈ એન્ડ નથી. નાનપણમાં છે ને એવું શીખવાડતા કે ટીચર મળે તો ગુડ મોર્નિંગ કહેવાનું, આવે તો આવી રીતે ઊભા થઈ જવાનું. આ એક બેઝિક બિહેવિયર શીખવાડતા, રાઈટ? કોમન સેન્સ આ બધી વસ્તુ આપણને બતાડતા. શાસ્ત્રકાર ભગવંતો આ જીવ વિચાર દ્વારા જીવ સાથે કઈ રીતે રહેવું ને એની કોમન સેન્સ બતાડે છે. 4 રીતે જીવ સાથે રહેવાનું છે, 4 રીતે. દરેકને જેટલા પણ જીવો છે, આપણી ભાષામાં લિવિંગ એટલે કે જેટલા પણ લિવિંગ થિંગ છે, નાના નાના ઇન્સેક્ટ થી લઈને એવરીવન, એ બધા એકચ્યુઅલી ઇક્વલ છે, એટલે કે સમાન છે. બોલો, લાગે છે સમાન? નથી લાગતા. દીકરાને દીકરીને જરાક માથું દુખે, જરાક તાવ આવે તો આપણે હલી જઈએ છે. એ જરાક પડી જાય તો પણ આપણે રડી પડીએ છે. અને બીજા કેટલાય જીવો જેને આપણે જ કદાચ મારીએ છીએ અથવા તો ક્યાંક ને ક્યાંક આપણી સામે એના દુઃખ જોઈએ પણ છે, છતાં કોઈ ફરક પડે છે? એટલે એનો મતલબ કે હું દરેકને સ્વાર્થથી ચાહું છું. મારો સ્વાર્થ જેની સાથે જોડાયેલો છે એ વ્યક્તિના જીવનમાં દુઃખ આવશે તો મને ફરક પડશે, બાકી બીજા બધા જીવોને મને કોઈ ફરક પડતો નથી. બેઝિકલી જે સમાનતાનો ભાવ હોવો જોઈએ, ભગવાને 4 રીતે સામેવાળા જીવ સાથે વ્યવહાર કરવાના કીધા છે. મૈત્રી ભાવપૂર્વક એવરીવનને આપણા મિત્ર માનો, આપણા સમાન માનો. જો તમે સામેવાળાને કોઈ પણ એંગલથી સમાન માનશો તો તમે એની મિત્ર માનશો, રાઈટ? જીવ વિચાર ભણતા પહેલા આ બેઝ બરોબર સમજી લેવો જરૂરી છે. આપણને આપણા પૈસાની ચિંતા થાય છે, આપણી આજુબાજુ રહેલી વસ્તુઓની ચિંતા થાય છે. થોડું હજી એક સ્ટેપ આગળ વધીને કહું તો આપણા શરીર પર કોઈ પણ ડાઘ ન લાગી જાય એની ચિંતા થાય છે. ક્યારે પણ કોઈ જીવની ચિંતા થઈ? અથવા થઈ હશે પણ બહુ નજીકના, બહુ લિમિટેડ. શું સર્વ જીવની ચિંતા થઈ? એક આ ગ્રંથ એવો મજબૂત છે, જો ખરેખર આને આપણે બરોબર સમજી લેશું ને, સમ્યક દર્શન અહીંયા જ છે. પરમાત્માએ જેની જેની અંદર જીવ જોયા છે દરેકને જીવ તરીકે એક્સેપ્ટ કરવું, કે યસ આ જીવ તરીકે છે અને દરેકે દરેક સમાન છે. પાલીતાણા ઉપર આપણે ચડવાનું શરૂ કરીએ, કોઈ ફટાફટ ચડે, કોઈ સ્લો ચડે, દરેક પોતપોતાની કેપેસિટી પ્રમાણે ચડે ને, પણ ચડી તો બધા રહ્યા જ છે. એવી રીતે દરેક જીવ પોતપોતાની રીતે આગળ વધી રહ્યો છે. કોઈ સ્લો છે, કોઈ કીડીના ભાવમાં છે, કોઈ આના ભાવમાં છે. સમજાય છે? એટલે અગર ખરેખર જીવનો વિચાર કરવો હોય તો જીવ પ્રત્યે સૌથી પહેલા સમાન ભાવ લાવી દો. સમાન ભાવ લાવશો એટલે સૌથી પહેલો ફાયદો એ થશે કે કોઈ પણ જીવ પ્રત્યે ગુસ્સો નહીં આવે. આપણને આપણા ફ્રેન્ડ પર ગુસ્સો આવે? આપણને આપણા ફ્રેન્ડ જે હોય એની ભૂલો દેખાય? દેખાય તો પણ આપણે ઇગ્નોર કરીએ, રાઈટ? કેમ કે આપણા ફ્રેન્ડ છે. એટલે સૌથી પહેલી વસ્તુ છે કે જો એ સર્વ જીવને હું મારા મિત્ર માનીશ તો એની ભૂલો નહીં દેખાય, એના દોષો નહીં દેખાય, કદાચ એના તરફથી કંઈ પણ થશે તો મને ગુસ્સો પણ નહીં આવે. થોડું હજી એક સ્ટેપ આગળ કહું.
આ જ બધા જીવોને એક પ્રમોદ ભાવે જોવાનું છે, એટલે કે દરેક વ્યક્તિની અંદર જુદા જુદા અનેક ગુણો છે. આપણે દરેક વ્યક્તિને જુદી જુદી કેટેગરીથી માપી લેતા હોઈએ છીએ, પરંતુ એવું નથી. દરેકે દરેકની અંદર અનંતા ગુણો છે. એ વસ્તુ જુદી છે કે મને દેખાતા નથી. જ્યારે જે સર્વજીવ મારા સમાન લાગશે ને, તો એના ગુણો પણ મને દેખાશે. જો આપણને ગુણો દેખાય છે, કોના ખબર છે? જે આપણને ગમે છે એના, રાઈટ? મારો દીકરો તો બહુ જ ડાયો છે, મારો દીકરો તો આવું કશું કરે જ નહીં. હા, તમારો દીકરો હોય એટલે ના કરે, બરોબર ને? સમજાય છે? ગુણો જોઈ નથી શકતા આપણે. આપણી અંદર કેટલો અહંકાર પડ્યો છે કે સામેવાળા જીવના ગુણ હું જોઈ નથી શકતો. હજી એક સ્ટેપ આગળ કહું તમને. આપણને બધાના દુઃખો દેખાતા પણ નથી, અને દરેકે દરેકના દુઃખોને જોઈને એવો કોઈ કરુણાભાવ ઉછળતો પણ નથી, રાઈટ? બોલો, બધાના દુઃખો દેખાય છે? નથી દેખાતા. આપણા હાથે કાકડી સમારીએ, ટમાટર સમારીએ, દુઃખો દેખાય છે? આપણી બાજુમાં ડોક્ટર આપણા દીકરાને કોઈ ઇન્જેક્શન વગેરે આપે છે, દુઃખ કોને થાય? આપે છે દીકરાને. દુઃખ કોને થાય? આપણને. જુઓ કયા લેવલનો મારો સ્વભાવ છે. આખા સ્વભાવને ટર્ન કરવા માટે આ ગ્રંથ ભણવાનો છે. કેટલો જરૂરી છે વિચારી લેજો. કદાચ મારા હાથ નીચે, પગ નીચે કે મારા દરવાજાના ખોલવા બંધ કરવામાં કદાચ કોઈ જીવ આવી જશે ને, તો એક સેકન્ડ માટે કદાચ મોઢામાંથી અમુક અવાજ નીકળી જશે, પણ એ એક જ સેકન્ડ માટે. એની પછી શું લાંબુ ટકે છે? હું એમ નથી કહેતો કે આપણી અંદર કરુણાભાવ નથી, પણ એઝ અ શ્રાવક તરીકે જે કરુણાભાવ હોવો જોઈએ એવો નથી. જો આ કરુણાભાવ ખરેખર હોય ને, તો બધે બધા દીક્ષા લઈને બેઠા હોય. શમણ શમણી ભગવંતને સર્વ જીવ પ્રત્યે કરુણાભાવ છે. એને આપણા દરેકના દુઃખો દેખાય છે. આપણે દરેક જુદા જુદા કર્મને આધીન છે, જોઈ રહ્યા છે. ગમે એટલી ભૂલ કરવા છતાં આપણને માફ કરી શકે છે, કારણ કે એની અંદર કરુણાભાવ છે. સતત આપણને સારા સારા માર્ગ બતાડે છે, સારા સારા સુકૃતો કરાવે છે, કારણ એમને આપણા પર કરુણા છે. ખ્યાલ આવે છે? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હજી જોવે એવો મૈત્રી ભાવ નથી, જોવે એવો પ્રમોદ ભાવ, એટલે કે સામેવાળાના એવા કોઈ ગુણો દેખાતા નથી, અને હજી એવો કોઈ સર્વજીવના દુઃખ દેખાતા નથી, એટલે કરુણા ભાવ નથી. અને એ કરતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચોથા નંબરનો ભાવ, માધ્યસ્થ ભાવ. એટલે કે મેં મારું બેસ્ટ કરી દીધું, એની પછી સામેવાળો ના કરે ને, એમાં મને દુઃખ લાગવું જોઈએ નહીં. સમજાય છે? આ ચોથા નંબરનો પોઈન્ટ બહુ જ અઘરો છે. આ ચારે ચાર ભાવોને ડેવલપ કરવા માટે આ જીવ વિચાર ભણવાનો છે. સરળ ભાષામાં કહું તો જીવ સાથે વ્યવહાર કઈ રીતે કરવો, તો કે આ ચાર ભાવ સાથે, એટલે કે આ ચાર નેચર આપણી અંદર ઊભું કરી દેવાનું છે. જો આ ચારે ચાર ભાવ આપણે ક્યાંક તો છે, હું તમને સમજાવું ક્યાં છે. આપણી ગાડી,
બરોબર ને? એનો પ્રમોદ ભાવ કેટલો બધો છે. આપણી નવી જ્વેલરી, એનો પ્રમોદ ભાવ કેટલો બધો છે. કેટલા વખાણ થાય છે એના. એટલે પ્રમોદ ભાવ છે તો ખરી, પણ શેનો? જડ પ્રત્યેનો. સમજાયું? આ બધું જ છે એ જડ પ્રત્યે છે. એટલે આપણે છે ને ઊંધું કર્યું. જે જડ પ્રત્યે કરવાનું હતું એ જીવ સાથે કરીએ છે, અને જે જીવ સાથે કરવાનું છે એ જળ સાથે કરીએ છે. ગાડીઓને પંપાડીએ છે અને જીવોને મારીએ છે. ખાલી કલ્પના કરો, જે જળ છે એ ગાડીને સાફ કરવા માટે કેટલાય અળગણ પાણીના જીવો, અંદર પાણીના જીવોને મારી નાખીએ છે. બોલો, આ જ દ્રષ્ટાંત બતાડે છે કે મને જળનો પ્રેમ વધારે કે જીવનો પ્રેમ વધારે. ગાડીને સાફ કરવા, જીવોને મારવા. ચલો હજી એક સ્ટેપ દાખલો આપું છું આગળ વધીને. આપણા દીકરા પાસે બે ગ્લાસ છે પાણી. એકમાં પાણીનો ગ્લાસ છે અને એક છે દૂધનો ગ્લાસ. કયો ગ્લાસ ઢોળાશે તો આપણને દુઃખ થશે? પાણીનો ગ્લાસ ઢોળાશે તો દુઃખ થશે, કે પછી દૂધનો ગ્લાસ ઢોળાશે તો દુઃખ થશે? દુઃખ ક્યાં થશે? ફરી રિપીટ કરું છું. બે ગ્લાસ, એકમાં દૂધ એકમાં પાણી, બરોબર છે? તો મને દુઃખ ક્યાં વધારે થશે? ખાલી વિચારો, ખાલી વિચારો. આમાં તો જીવો છે પાણીની અંદર. એ જીવ છે છતાં મને શેનું નુકસાન દેખાય છે? પૈસાનું નુકસાન દેખાય છે, રાઈટ? પૈસાનો રાગ, પૈસાનો પ્રેમ. અને આટલા બધા અહીંયા જીવો મરી રહ્યા છે, હાથની નીચે, પગની નીચે, આમ આખે આખા કચડાઈને મરી રહ્યા છે. એક પોતાની અંદર આખું ભરવાનું ને આખે આખું પોતું નીચોવાનું. પોતું નથી નીચવી રહ્યા, જીવોને નીચવી રહ્યા છે. એ વેદના છે બહુ ઓછી. એકચ્યુઅલી સાચું કહું, આપણે એટલી બધી કમ્પ્લેનો કરીએ છીએ પરમાત્માને અને ગુરુ ભગવંતોને કે સાહેબ જીવનમાં દુઃખ છે, દુઃખ છે. પણ આ દુઃખના મુખ્ય કારણ આ જ છે. મેં નથી મારા જીવનો વિચાર કર્યો, મેં નથી મારી આજુબાજુના સર્વ જીવનો વિચાર કર્યો, કોઈનો વિચાર જ નથી કર્યો. જે વિચાર કર્યો છે ને એ કોનો કર્યો છે તમને સમજાવું. મેં આજ સુધી મારા શરીરનો વિચાર કર્યો છે. મેં આજ સુધી મારા સંબંધોનો વિચાર કર્યો છે. મેં આજ સુધી મારી આજુબાજુની વસ્તુઓનો વિચાર કર્યો છે. આ ત્રણેયના વિચારના કારણે, અને એનો એટલો બધો રાગ કે એના માટે કરીને મેં બીજા જીવોને માર્યા. સમજાવું તમને. ત્રણ વસ્તુના રાગના કારણે હું બીજા જીવને મારું છું. ત્રણ વસ્તુની ચિંતા છે. બહારની બધી વસ્તુની, જેમ મેં તમને ગાડીનો દાખલો આપ્યો કે ગાડી ધોઉં છું, ભલે પાણીના જીવો મરે, બરોબર? એવી રીતે હું શૂઝ ચંપલ પહેરું છું, ભલે ને નીચેના જીવ મરે, મને કમ્ફર્ટ મળવી જોઈએ, રાઈટ? ગીઝર થી લઈને કેટલું બધું હું વાપરું છું. બહારની બધી વસ્તુઓની સાચવણી છે, એનો રાગ એટલો બધો છે. ઘરમાં ડસ્ટિંગ થાય છે, બરોબર? ઘરને સાચવવાની ચિંતા. પછી હવાના જીવો ભલે ને મરે, એવા એવા મશીનો ગોઠવી દઉં, ચારે બાજુ ફરી વળે. આખું ગાર્ડન જે લીલુંછમ હોય, કેટલાય ઘાસથી લઈને બધા જીવો મરી જાય. એ શેપ આપવા માટે, ક્લીનિંગ રાખવા માટે કેટલા બધા કરું છું બાપુ. એક વસ્તુના રાગના કારણે જીવ પ્રત્યે હું નિર્દય બની રહ્યો છું. કેટલા બધા સંબંધો સાચવવા માટે આપણે જીવોને મારીએ છે. સમજાય છે?
સંબંધો સાચવવા, સારું લગાડવા, ઇમ્પ્રેશન જમાવવા. જુઓ, જીવની હિંસા કરીને સામે કંઈક એવું મળતું હોય તો હજી સમજી શકાય છે, પણ જીવની હિંસા કરીને કશું જ મળતું નથી, તુચ્છમાં તુચ્છ મળતું નથી, ને જે મળે છે, જે સંબંધો કે જે વસ્તુઓ, એ પણ કઈ લાંબુ ટકતું નથી. અને આ શરીરનો રાગ, આ શરીરના રાગે આજ સુધી અનંતા ભવોમાં આપણે અનંતા જીવોને દુઃખ આપ્યું છે. તમે જોઈ લો, આજ સુધીના જેટલા પણ જુદા જુદા તમને જીવો દેખાયા ને, એ દરેક જીવ પાપ કરે છે, એટલે કે એકબીજાને મારે છે. એની પાછળનું કારણ શું ખબર છે? એમને પોતાનો શરીરનો રાગ છે. શરીર છે એટલે ભૂખ લાગે છે, તરસ લાગે છે, ઠંડી લાગે છે, ગરમી લાગે છે, રાઈટ? એટલે એકબીજાને ખાય છે, મારે છે. સમજો. એટલે એનો મતલબ ફરીથી કે આજ સુધી મોટા ભાગના અનંતા ભવમાં મેં શેનો વિચાર કર્યો? મારા શરીરનો. બરોબર? તમને હજી આ નથી સમજાતું? બહુ ઓવર લાગે છે? ચલો હજી થોડું પ્રેક્ટિકલ સમજાવું. કપડાં કોના માટે? શરીર માટે. ઘર કોના માટે? શરીર માટે. જેટલી પણ તમારી નજર જ્યાં જ્યાં પહોંચે છે ને આખા ઘરમાં, આ બધી જ વસ્તુની જરૂર શેના માટે? શરીર માટે. અને આમાંથી એક પણ વસ્તુ એવી બતાવો કે જે લાવવામાં કે સાચવવામાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક પણ જીવને દુઃખ ના પહોંચતું હોય. બતાડો ચાલો. છે કઈ? શરીર ના હોય તો આમાંની કઈ વસ્તુની જરૂર પડે? પહેલો પ્રશ્ન. તમારા ઘરમાં કેટલી વસ્તુની જરૂર પડે શરીર ના હોય તો? સોફા, ખુરશી, ટેબલ, ખાવાનું પીવાનું, બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન, સ્ટોર રૂમ, વોશરૂમ, ટોયલેટ, ગાર્ડન. બોલો કઈ વસ્તુની જરૂર પડે? સમજો તમે? એટલે વિચાર તો આપણે કર્યો જ છે આજ સુધીના બધા ભવોની અંદર, પણ શેનો કર્યો? આ શરીરનો, આ સંબંધોનો અને આજુબાજુની વસ્તુઓને, એને લાવવા, ભોગ મેળવવા, સમજણ વગર બીજા જીવોને દુઃખો આપ્યા. સમજણ વગર. અને એ વસ્તુઓનો રાગ જ એટલો બધો છે કે મને દુઃખ આપવામાં કોઈ ખચકાટ થતો નથી, જરા પણ નહીં. જુઓ, ક્યારે બી આપણા મનમાં એક પ્રશ્ન થાય ને કે આ જીવ જેવું શું છે? જીવ એટલે શું છે? તો બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહું છું કે જેના થકી આ શરીર કોઈ પણ રીતે મુવમેન્ટ કરે છે. સમજાય છે? જેના થકી આ શરીરની કોઈ પણ શક્તિઓ એક્ટિવ છે, તો સમજી લેવાનું ત્યાં જીવ છે. કારણ કે આ જગતમાં જેટલું પણ છે ને, એમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈક ને કોઈક જીવ ત્યાં જોડાયેલો છે. તો જ દુનિયાના કોઈ પણ વ્યવહાર થાય, ને તો લગભગ વ્યવહાર ના થાય. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જીવ કનેક્ટેડ જ છે. અચ્છા, મને આન્સર આપો. આપણો હાથ હલે છે? આંગળીઓ હલે છે? શેના કારણે કહેશો? કોઈ મશીન તો છે જ નહીં ને, કે મશીન ગોઠવેલું છે એટલે. અને એ જ વસ્તુ સમજો કે કોઈ ડેડ બોડી પડી છે આપણી સામે, ઘણી કીડીઓ આમ ચાલતી હોય છે અને એકાદ બે કીડી મરેલી પડી હોય છે, રાઈટ? કેમ? તો કે જે દેખાય છે એ શરીર છે, પણ જ્યારે એની અંદર એક આત્મા છે,
તો એની અંદર કોઈ પણ એક્ટિવિટી છે. ને તો એક્ટિવિટી થાય જ નહીં. અને જ્યાં તમને એક્ટિવિટી નથી દેખાતી, ધેટ મીન્સ કે એમાં જીવ નથી. બીજી રીતે તમને સમજાવું, ઝાડ પાન વગેરે કદાચ આપણા જેવી મુવમેન્ટ નથી, પણ તમને ગ્રોથ દેખાય છે. ધેટ મીન્સ કે સમવેર એક્ટિવ તો છે જ ને. તો એક્ટિવ કેમ છે? કેમ કે એનામાં જીવ છે. બેઝિકલી સાચું કહું, આપણા આ શરીરની વેલ્યુ આત્મા છે એટલે છે. અંદર એક આત્મા છે, એક સોલ છે, જેના કારણે આપણા આ શરીરની વેલ્યુ છે. જેવો મારો આત્મા શરીરમાંથી બહાર નીકળી ગયો, બધા ભેગા થઈને આવશે, આને બાંધશે, સ્મશાનમાં લઈ જશે. સ્મશાન એટલે કેવી જગ્યા? જોવા જેવી જગ્યા. આમ કોઈ જોવા જાય સ્પેશિયલી આમ ટુરિસ્ટ સ્પોટ તરીકે? આજુબાજુમાંથી બી હોય ને, નીકળતા હોય તો લોકો આમ દૂર ભાગે. બોલો, બીજો કોઈ રસ્તો છે એમ પૂછે. ત્યાં આગળ લઈ જાય, મને લોકો ઉપર નીચે લાકડા ગોઠવીને બાળીને પૂરું કરે. બેઝિકલી આ શરીરની વેલ્યુ ત્યાં સુધી છે જ્યાં સુધી અંદર આત્મા છે. એટલે વેલ્યુ કોની થઈ ગઈ? આત્માની. થોડું થોડું સમજાય છે. કદાચ શરૂઆતની અમુક વસ્તુ તમને અઘરી લાગશે, પણ બે બે ચાર ચાર વાર તમે સાંભળશો તો ધીમે ધીમે સમજાતું જશે. બેઝિકલી આ વિશ્વમાં આવા અનંત આત્માઓ છે. સાચું કહું તો અનંત આત્માઓનો એક આખો મોટો મેળો છે. બધા જ આત્માઓ જોડાયેલા છે જુદી જુદી રીતે. હવે આમાં એવું છે કે જીવ જે પ્રમાણે પોતે કર્મ કરે છે, એના આધારે એને જુદા જુદા શરીર મળે છે. અથવા તો થોડી અલગ ભાષામાં કહું તો જીવ જે પ્રમાણે જીવ હિંસા કરે છે, એ પ્રમાણે જુદી જુદી શરીરની જેલ મળે છે. શું મળે છે? જેલ. જેલ શબ્દ સાંભળ્યો છે ને? પેલા પોલીસ વાળા પકડીને લઈ જાય ને બંધ કરી દે લોકઅપમાં. હા, એનું નામ કહેવાય જેલ. હવે તમે લોકો જેલમાં છો કે નહીં એ ચેક કરવું છે તો ચેક કરી લો. તમે તમારી ઈચ્છા પ્રમાણે અગર બહાર નીકળી શકતા હો તો તમે જેલમાં નથી. ફરી રિપીટ કરું છું. હું અગર મારી ઈચ્છા પ્રમાણે મારા શરીરમાંથી આમ જરાક બહાર નીકળી શકતો હોઉં તો હું જેલમાં નથી. નીકળી શકો છો? આમ જરાક બહાર નીકળીને બતાડો તો. છે પોસિબલ? બધું જ ખબર છે કે અંદર કોઈ છે, છતાં બી આમ આટલો 1 મિલીમીટર જેટલો પણ કોઈ બહાર નીકળી શકે છે? સમજાય છે આ જેલ? થોડું હજી એક સ્ટેપ આગળ કહું છું. જેલમાં જે વ્યક્તિ હોય એના કંટ્રોલમાં કોઈ હોય? કઈ ન હોય. બોલો, આ શરીર આપણા કંટ્રોલમાં છે? નથી. જેલ જે પ્રમાણે હોય એ પ્રમાણે લોકોએ બિહેવ કરવું પડે, એ પ્રમાણે રહેવું પડે ને, રાઈટ? માનો કે મને સાપના ભવમાં મૂકી દીધો તો મારું બિહેવિયર એના જેવું. મારો આખો આત્મા આમ લાંબો થઈ જશે. બોલો, તમે વિચારો સાપ કેટલો લાંબો હોય? આટલો લાંબો ને આમ આવો પતલો. હવે માનો કે મારો આત્મા મચ્છરમાં ગયો. શેમાં ગયો? મચ્છરમાં. કેટલું નાનકડું શરીર, એટલે આટલો લાંબો છે, 4-5 ફૂટ દેખાતો જે અત્યારે જે છે ને, એ આખો આમ સંકોચાઈને શેમાં? મચ્છરમાં. અને મચ્છરનો સ્વભાવ કેવો? ડંખ મારવાનો. સમજાઈ ગયું? આ છે ને જુદી જુદી જેલ છે. જે જેલમાં જઈએ એ પ્રમાણે ત્યાં આગળ દુઃખ ભોગવવાના. અને જો કોઈ વ્યક્તિ જેલમાં ગયો
અને ત્યાં આર્ગ્યુમેન્ટ કરે, ત્યાં દુઃખ આવે ને સહન ના કરે તો શું થાય? સજા વધી જાય. અહીંયા પણ આવું જ છે. આ શરીર એક જેલ છે, એમાં જો સમજો ઠંડી ગરમી ભૂખ તરસ જે પણ દુઃખ મળે એ દુઃખને આપણે દબાવવા બીજાને દુઃખ આપીએ. બોલો હવે આની પછી કઈ જેલ મળશે? કઈ સમજાય છે? આપણે ઘણી બધી વાર વિચાર કરતા હોય ને કે અહીંયાથી મરીને દેવલોકમાં જન્મ પામવો સારો, દેવલોકમાં તો એટલીસ્ટ આપણે જન્મ પામી જ લઈએ. તો દેવલોક શું છે? જેલ છે કે જેલથી સારું છે? જેલ જ છે એ બી. જેટલા જુદા જુદા શરીર એટલા જુદા જુદા જેલ. કોઈ ફ્રીડમ નથી, કોઈ જ ફ્રીડમ નથી. હા, એટલું તમને કહી શકું કે બીજા બધા ભવ કરતા આ મનુષ્ય ભવની અંદર ધર્મ સમજવાની, ધર્મ કરવાની ફ્રીડમ ઘણી બધી છે. ઘણું બધું કરી શકીએ એમ છે, નો ડાઉટ. શરીરમાંથી કઈ આત્મા બહાર નીકળી શકે એમ નથી, પરંતુ આ આત્મા પોતાની ઘણી બધી શક્તિઓને વાપરીને આગળ વધી શકે એમ છે. તો જી વિચાર નામનો ગ્રંથ સમજણ શક્તિને ડેવલપ કરવા માટે છે. આપણી જાતને એવી સમજી લઈએ, આપણી રહેલી અંદરની અનંતી શક્તિઓને સમજી લઈએ કે આ શક્તિઓના આધારે સૌથી પહેલા સહન શક્તિ કેળવવાની છે. કઈ? જી વિચાર ભણીને કઈ રીતે ફાયદો થયો? તો સૌથી પહેલું સહન શક્તિ વધવી જોઈએ. સમજણ શક્તિ વધે એમ સહન શક્તિ વધે. હું આના વગર બી જીવી શકું છું. ખ્યાલ આવ્યો? આજુબાજુના દરેક જીવો પ્રત્યે સતત કરુણા વધતી જાય. સમજી લેવાનું જી વિચાર ભણ્યાનો ફાયદો. આપણા નિમિત્તે કોઈ પણ જીવને દુઃખ પહોંચે ત્યારે પહેલો પ્રયાસ એ થાય કે પાપ જ અવોઇડ કરીએ. જો આ વસ્તુ શરૂ થાય તો સમજી લેવાનું આપણે જી વિચાર ભણ્યા. અત્યારના કાળમાં જેટલા પણ શમણ શમણી ભગવંતો છે, આપણી બુદ્ધિમાં તો બહુ ઊંચું જીવન જીવે છે, રાઈટ? પણ પ્રભુ કહે છે કે એ જીવન જે છે એ જ જીવે છે, જે નેચરલ લાઈફ છે, જે જીવવાની છે એ જ જીવી રહ્યા છે. આપણે સમજણ ના હોવાના કારણે જેલની અંદર સજા ભોગવવાના બદલે, સ્વીકારવાના બદલે નવી ભૂલો કરીએ છે. શ્રી વીર પરમાત્માએ એક ભવની અંદર એઝ અ રાજા તરીકે એક વ્યક્તિના કાનમાં ગરમ ગરમ ઓઇલ નાખ્યું, એટલે કે સીસું રેડ્યું. એમણે ભૂલ કરી, કારણ કે એ સમયે એ જીવનો એટલે કે પોતાના આત્માનો વિચાર નતો કરતો. એને જે સંગીત સાંભળવું ગમતું હતું, એનો જે પાવર હતો, એને અહંકાર હતો. જો પોતાના આત્માનો કે સામેવાળાના આત્માનો વિચાર કર્યો તો એ આ વસ્તુ કરત જ નહીં. પણ આ ભૂલ કરી એમણે. આ ભૂલ કર્યા પછી બી ક્યારે રિયલાઇઝ ના થયું, ક્યારે બી એમને આ જીવ વિચાર ન આવ્યો. સમજાયું? એટલે ભૂલ કરી. એવી રીતે તમે કોઈ પણ દાખલાઓ લઈ લો, જેણે જેણે ભૂલો કરી છે એને ન પોતાના જીવનો વિચાર આવ્યો છે, ન સામેવાળાના. એટલા માટે એમના જીવનમાં દુઃખ આવ્યા છે. હવે જો અંતિમ ભાવમાં પરમાત્મા ના કાનમાં ખીલ્લા જયારે આવી રહ્યા છે, બરોબર, ત્યારે પ્રભુને ગુસ્સો આવ્યો. જે ભવમાં શિશુ રેડ્યું છે એના કરતા તો કઈ ગણો પાવર આ ભવની અંદર છે, છતાં પણ ગુસ્સો આવ્યો. છતાં પણ કોઈ રિએક્શન, પોતાની શક્તિ હોવા છતાં પણ ખિલ્લા પણ પોતાની જાતે કાઢ્યા છે? નથી કાઢ્યા. કારણ કે હવે એને જીવનો એટલે કે પોતાના જીવનો પણ વિચાર છે ને સામેવાળા જીવનો પણ વિચાર છે. અને જીવ વિચાર
સરળ ભાષામાં કહું તો આખા વિશ્વમાં અનંતા જીવોને સહજતાએ સમજવાનો આ એક અદ્ભુત ગ્રંથ. એમાં બી ખાસ આપણે જે વસ્તુઓ જાણવાની છે કે કયા જીવો જેને હું અનનેસેસરી મારી રહ્યો છું. ઘણા ખરા જીવો મરી પણ રહ્યા છે, આપણને આઈડિયા નથી. એ જીવોને આપણે જાણવાના છે. સાથે સાથે એ જીવોની જે વેદનાઓ છે ને, એ વેદનાઓને આપણે સમજવાની છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, આ તો બધાને નામ ને બધું જ ખબર છે. પરંતુ આપણે એ જીવ કઈ રીતે જીવે છે, એની વર્તમાન અવસ્થા કેવી હશે, આપણે આટલું બધું છે છતાંય રોજ ડિસ્ટર્બ થઈને જીવીએ છે. રોજ આર્ત ધ્યાન કરીને જીવીએ છે. રોજ નવા કોઈક ટેન્શન સાથે સૂઈએ છે. તો આ જીવોને કેટલી વેદના હશે. બસ આ વેદનાઓને સમજવાનું આ એક ગ્રંથ છે. શાસ્ત્રની અંદર આપણને સમજવા માટે પહેલા બે વિભાગ પાડી દીધા છે. એક એવા જીવો જે એકદમ પ્યોર સોલ છે, જેને સિદ્ધનો આત્મા કહેવાય, મોક્ષમાં ગયેલા આત્મા કહેવાય, એકદમ પ્યોર સોલ. અને બીજો વિભાગ એવો પાડ્યો છે કે આત્મા તો બધા શુદ્ધ જ છે, પણ એ બધા કોઈક ને કોઈક કર્મને આધીન છે. એ બધા કોઈક ને કોઈક રીતે દુખી છે. તો સરળ ભાષામાં કહું તો બે વિભાગ એવા પડે કે એક મોક્ષમાં ગયેલા અને બીજો વિભાગ એવો પડે જે હજી સંસારમાં રહેલા. અથવા બીજી રીતે, એક શરીર વગરના અને બીજા શરીર વાળા. અથવા બીજી રીતે, જેની અનંતી શક્તિઓ સહજતાએ પ્રગટ થઈ ગઈ છે, અને બીજો વિભાગ અનંતી શક્તિ હોવા છતાં માત્ર આંશિક શક્તિઓ જ પ્રગટ થઈ છે. આ જુદા જુદા ભેદ એના માટે સમજાવું છું, આપણે આપણી જાતને આમાંથી ઓળખી શકીએ કે હું ક્યાં છું. એક એવા સિદ્ધના જીવો જેને હવે કશું જ કરવાનું બાકી નથી, અને એક બીજા જીવો ગમે એટલું કરતા જાય, છતાં એવું જ લાગે કે હજી તો ઘણું બધું બાકી છે. બરોબર ને? દીકરાઓને નાનપણથી મોટા કરતા ગયા. બોલો, હજી તો ઘણું બધું બાકી છે. થોડું હજી આગળ કહું તો જે સ્વાર્થ વૃત્તિમાં જ જીવે છે, પોતાના સ્વાર્થ સિવાય બીજું કશું દેખાતું નથી, એવા બધા જીવો સંસારી. મોટા ભાગની આપણી બધી જ ક્રિયાઓ જોશો ને તો એમાં તમને સ્વાર્થ જ દેખાશે. એક છે ને, પ્રયાસ કરજો, નાનપણમાં બધા એસે લખતા હતા ને જુદી જુદી વસ્તુઓ ઉપર, મારી અમરેલા, મારી આ, બરોબર ને? એક એસે લખશો, એક નિબંધ, મારો જીવ, મારો આત્મા, બે હાથ વાળો, બે પગ વાળો, બે આંખ વાળો, બે કાન વાળો, એક નાક વાળો, એક મોઢા વાળો. આની લગતા, આ તો શરીરની વાત છે બધી. મારો શુદ્ધ આત્મા, આ આત્મા છે એટલે આ બધું હું કરી શકું છું. આ આત્મા છે એટલે આ જગતમાં મારી ઓળખ છે. આ આત્મા છે એટલે જ
આ બધા વ્યવહારો થાય છે. એક નિબંધ આપણા આત્મા પર લખો. ઓળખો તો ખરી. ગૂગલ પર કેટલું બધું સર્ચ કરીએ છે, બધું આખી દુનિયા ગોતી લીધી. બોલો, બધું ગોતી લીધું. તમને કોઈ મોબાઈલ ઉપર એસે લખવાનો કહેશો તો 10 પાના ભરાઈ જશે. બરોબર ને? આપણા આત્મા ઉપર નિબંધ લખો તો ખરી, ખબર તો પડે આપણને આપણી કેટલી ખબર છે. હુ આર યુ? ચેક તો કરો. જીવ વિચાર ભણો છો ને, તો આ જીવનો વિચાર તો કરો. થોડો વિચાર. કેટલો નિર્મળ આપણો આત્મા, એકદમ પાણી જેવો શુદ્ધ નિર્મળ પ્યોર આત્મા છે. આ બધા નિમિત્તોની વચ્ચે એવો ફસાઈ ગયો છે. ક્યારેક ક્રોધ કરવો પડે, ક્યારેક અહંકાર કરવા પડે, ક્યારેક આ બધા નિમિત્તોમાં કેટલાય પાપ કરવા પડે. જુઓ, એક રાજા છે, એને 100 દીકરા છે. રાજાએ વિચાર કર્યો કે 100 દીકરાને જુદા જુદા રાજ્ય આપી દેશું, મોટા થશે એટલે. એક દુશ્મન રાજા હતો. એને મનમાં વિચાર કર્યો કે આનું આટલું વિશાળ રાજ્ય છે અને પાછા 100 દીકરાને રાજ્ય આપશે, એટલે તો બધે બધા બળવાન, એટલે કાયમ માટે આ તો ટોપ જ રહેશે. કારણ કે ગમે ત્યારે કઈ પણ યુદ્ધ થશે તો 100 દીકરા ભેગા થઈ જશે, તો કોઈ એનું કશું બગાડી નહીં શકે. રાઈટ? શું કરવું? એટલે દુશ્મન રાજાએ શું કર્યું? મોટા રાજા મરી ગયા ને પછી 100 દીકરાઓને પોતાની રીતે જુદા જુદા રાજ્ય આપ્યા. અને શું સમજાવ્યું ખબર છે? કે આ રાજ્ય મેં તમને આપ્યા છે. શું? આ રાજ્ય મેં તમને આપ્યા છે. એટલે પહેલા નંબરની અંદર 100 રાજા બધા ડિવાઈડ થઈ ગયા, બધાની શક્તિઓ ડિવાઈડ થઈ ગઈ અને બધા એકબીજા તરફથી અપેક્ષાઓ રાખવા લાગ્યા. મારું તારું આ બધા ભેદો પડવા લાગ્યા અને એના કારણે દરેકની શક્તિઓ કેટલી થઈ ગઈ? સંકુચિત. બસ આવું કંઈક આપણા જીવનમાં પણ છે. આપણા નજીકના દરેક જીવને જે રીતે આપણે જોઈએ છે, ક્યારેક આપણે એવું વિચારીએ છીએ કે એ નીચો પડશે તો જ આપણે ઉપર આવશું. રાઈટ? પણ ભાઈ એવું નથી. એ બી રાજા છે ને તું એ રાજા છે. એને નીચે પાડવાથી કઈ તું ઉપર નથી આવવાનો. આ ખોટી ખોટી મેન્ટાલિટી આપણા દિમાગમાં સેટ થઈ ગઈ છે. ફરી રિપીટ કરું છું, બરોબર સમજજો. આપણે અને આપણી નજીકના જેટલા પણ જીવ છે, સર્વે જીવ રાજા જ છે. એટલે અહીંયા છે ને કોઈની સામે લડવાનું નથી. અહીંયા આપણી આજુબાજુ વાળાને હરાવાના પણ નથી. અહીંયા કોઈને ઇમ્પ્રેસ કરવાના બી નથી. અહીંયા જે કરવાનું છે ને એ બધું જ આપણે આપણા સેલ્ફ સાથે જ કરવાનું છે. સમજાય છે? આપણે અંદર અંદર ઝઘડશું તો બોલો બે ભાઈઓનું નુકસાન થશે ને? સમજાય છે? હું સામેવાળા પર ગુસ્સો કરું, સામેવાળો મારા પર ગુસ્સો કરે, એટલે સામેવાળાના એ કર્મ વધે, મારા એ કર્મ વધે, બેવનો છેવટે સંસાર જ વધ્યો ને. કઈ સમજાય છે પ્રેક્ટિકલી? આપણો દીકરો, આપણી દીકરી, આપણા અમુક નજીકના લોકો આપણી ઈચ્છા પ્રમાણે ના કરે, બરોબર? એટલે શું થાય બોલો? એક જીવ બીજા જીવ ઉપર ગુસ્સો કરે. કઈ સમજાય છે? આ જીવ વિચાર સમજીને આટલું તો હવે કરી જ લેવાનું છે કે ભાઈ એ જીવને હું જીવ અમે સમાન જ છીએ. કર્મ સત્તા એવા નિમિત્ત આપે છે.
એ મારી આજુબાજુ એવા નિમિત્તો ગોઠવે છે કે મને એ જીવ પ્રત્યે દ્વેષ થાય. પણ એ પણ જેલમાં છે, હું એ જેલમાં છું. તમે ક્યારેક આમ એવો અનુભવ કર્યો છે કે તમે હોસ્પિટલના બેડ ઉપર સુતેલા છો, તમારી બાજુમાં કોઈ હોસ્પિટલના બેડ ઉપર સુતેલું છે? ક્યારે આવો અનુભવ કર્યો છે? જોયા છે ખરી આમ કોઈકને કે આપણા નજીકના બી હોસ્પિટલના બેડ ઉપર છે ને બાજુમાં કોઈ હોસ્પિટલના બીજા બીજા બી છે જેને કોઈ રોગ થયો છે? બોલો, એક દર્દી બીજા દર્દીને જોવે, બરોબર છે, તો કેવું ફિલિંગ હોય કે મારો રોગ તને આવી જાય, હું ફટાફટ બહાર નીકળી જાઉં, એવું ફિલિંગ હોય? ઓફકોર્સ ના જ હોય ને, રાઈટ? હું તમારા માટે પ્રાર્થના કરીશ, તમારું ઓપરેશન ફટાફટ થઈ જાય. બધા એકબીજા માટે કેવી પ્રાર્થનાઓ કરતા હોય, એકબીજાની ચિંતાઓ કરતા હોય. શું થયું, ક્યારે ડિસ્ચાર્જ લેવાના છો, શું કીધું તમને ડોક્ટરે, કેટલા દિવસ તમને રાખવાના છે, કેટલા ઓપરેશન હજી તમારા બાકી છે, કઈ કઈ પ્રોસેસો બાકી છે, કઈ સમજાય છે? તમે બી હોસ્પિટલમાં છો, હું બી હોસ્પિટલમાં છું, આપણી નજીકના જેટલા પણ છે ને બધે બધા ક્યાં છે? બોલો તો ખરી. હોસ્પિટલમાં. હું એ પેશન્ટ, તમે પેશન્ટ, બધા પેશન્ટ. કોઈ દર્દી એકબીજાની દવા ચોરશે, કોઈ દર્દી કોમ્પિટિશનમાં ઉતરશે? સમજાય છે? કોઈ નહીં ઉતરે. બધા એક ટ્રાય કરશે યાર. લો, મારી દવા તમને કામ લાગશે તો તમે લઈ જાઓ. બસ આ બુદ્ધિથી આપણી શરૂઆત થવી જોઈએ. અને આ બુદ્ધિ જો તમે રાખવાના હો તો જ આ જીવ વિચાર ગ્રંથ ભણવાનો છે. આ તો ખાલી ઇન્ટ્રોડક્શન છે. સમજાયું? ઓપરેશન પહેલા ડોક્ટર બોલાવે ને, તમને પૂછે ને બધું, અલગ અલગ રીતે તૈયાર કરે ને કે ભાઈ જો તમારી ખરેખર આવી તૈયારી હોય ને તો જ તમે ઓપરેશન કરાવજો. તો આપ સર્વેને બી વિનંતી છે કે તમારી જો પૂરેપૂરી તૈયારી હોય, આપણી અને આપણા આજુબાજુ વાળા બધાની ટ્રીટમેન્ટ કરવાની છે. સમજાય છે? સાયલેન્ટલી, સામે વાળાને ન ખબર પડે ને એ રીતે. હા, ધ્યાન રાખજો. ઓપરેશન કઈ રીતે થાય? જાહેરમાં થાય. ઓપરેશન કઈ રીતે થાય? સામે વાળાને ખબર પડે એ રીતે થાય. સમજી ગયા તમે? એટલે છે ને, ઓપરેશન બી બુદ્ધિથી નહીં કરતા. તમને અહીંયાથી સમજાવીશ એ રીતે જ કરજો. ન તો પછી બધા ઓપરેશન કરવા નીકળી જશે તો બીજી પ્રોબ્લેમ થશે. કારણ કે આપણી પાસે બુદ્ધિ તો ઘણી બધી છે. એટલે સૌથી પહેલા એક પ્રિપેર થઈ જાઓ. કોઈને હરાવીને, કોઈને દબાવીને, કોઈને ડરાવીને કે કોઈને મારીને મારે જીતવાનું નથી. મારે આગળ વધવાનું ચોક્કસ છે, પણ બધાને બચાવીને, બધાને સાચવીને, બધા પર કરુણા કરતા કરતા જેટલું શક્ય છે એટલું આપણા થકી આજુબાજુના સર્વ જીવોને સમજાવતા સમજાવતા આ રીતે કરતા કરતા જ આપણે આગળ વધશું. જેટલી જીવદયાનું પાલન થશે એટલી કરુણા આપણી અંદર વધશે, એટલા કર્મ ઓછા બંધાશે, એટલા દુઃખ ઓછા આપણા જીવનમાં આવશે. અને જેટલા દુઃખ ઓછા એટલી ફ્રીડમ વધારે. અને એક સમય એવો આવશે કે પરમાત્માને આપણે બે સમાન જગ્યાએ બેઠા હશું. હોસ્પિટલમાંથી ટોટલી ફ્રી થઈ જશું આપણે. સમજાય છે? દરેક દર્દીની ઈચ્છા હોય કે હોસ્પિટલમાંથી બહાર નીકળવું. આપણી ખરેખર છે? સાચું બોલજો, રોજ સવારે ઉઠીને શું વિચાર આવે કે આજનો દિવસ સરસ શાંતિથી પસાર થઈ જાય, બરોબર ને? એટલે જીવવું તો છે જ પાછું, રાઈટ? રહેવું તો સંસારમાં જ છે. સંસારને છોડવાની ઈચ્છા તો છે જ નહીં.
પરમાત્માનું શાસન મળ્યું છે, એટલી અદ્ભુત કોટીની જીવદયાની વાતો બતાડી છે. આપણે કલ્પના પણ નહીં કરી શકીએ એવી એવી ઊંડાણની વાતો છે. એટલી ઝીણી 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 વાતો પરમાત્માએ આપણા માટે મૂકેલી છે કે અજ્ઞાનતાથી પણ થયેલા અનેક પ્રકારના જીવ હિંસાના પાપોને આપણે હવે સમજીને અવોઇડ કરવાના છે. હું કોઈ જીવના દુઃખમાં બને ત્યાં સુધી નિમિત્ત ના બનું, આ પ્રયાસ કરવાનો છે. સમજાય છે? હિંસાઓ અનેક પ્રકારની છે, દ્રવ્યથી, ભાવથી, અનેક 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 રીતે બધી જ સમજશું આપણે. બસ એની પહેલા બરોબર તૈયારી કરી લઈએ. સર્વ જીવ સાથે મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કારુણા ભાવમાં રમીએ. કોઈની બી સાથે વ્યવહાર આ ચાર સિવાય કરવાનો નહીં. આઈધર સમાન ગણો, આઈધર એને ગુણો જુઓ, આઈધર એના દુઃખો જુઓ, આઈધર એને બેસ્ટ સમજાવીને નીકળી જાઓ. બસ આ ચાર સિવાય સામેવાળા સાથે વ્યવહાર નથી કરવાનો. અને સામેવાળો પણ દર્દી છે, હું પણ દર્દી છું. કોઈ પણ દર્દી હોય તો એને ગુસ્સાથી ન સમજાવાય, ધીમે 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 એની ભાષામાં સમજાવાય. ક્લિયર? કરવો છે આપણા જીવનો વિચાર, કરવો છે સર્વ જીવનો વિચાર. તો પછી કાલે પધારજો, આપણે શરૂ કરશું આગળ. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદે